કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. સવારના વાગ્યા છે 10:30. આજે પણ થોડુંક મોડું થઈ ગયું. રાતે 1 વાગે આવ્યા, તમે આગલા વ્લોગમાં જોયું. તો આજે મિત્રો ચોટીલા જવાનું કહે છે, તો ચોટીલા જવાનું થશે ને તો હું તમને બતાવું કે આગળ ક્યાં ક્યાં જઈએ, શું શું છે, કયા નીકળીએ, બધું તમને બતાવી. વ્લોગમાં આગળ બન્યા રહેજો. અત્યારે તો ફાઇનલ મિત્રો આપણે ફરવા જવાનો ટાઈમ આવી ગયો છે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. આગળ તમને બધું બતાવીશ ક્યાં જાવ છો, શું છે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. મિત્રો સામે દેખાય ચોટીલા માતાજીનો ડુંગર છે. ટ્રાફિક મિત્રો, ચોટીલાનો ટ્રાફિક એટલે વાત ના પૂછો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ચોટીલામાં તો આવી ગયા. ચોટીલાનો ટ્રાફિક મિત્રો ઓહો વાત ના પૂછો. એક તો પાછો વરસાદ ચાલુ એટલે ગાડીમાં હલવાણા બેઠા હવે. વરસાદ રહ્યા પછી આગળ વ્લોગમાં તમને બેનારડી છે બતાવું, તમને આગળ શું શું બતાવું. ફાઇનલ મિત્રો આપણે ચોટીલા તો પહોંચી ગયા. સામે જ ડુંગર આપણે દર્શન કરવા નહીં જઈ શકીએ. એનું કારણ છે કે મિત્રો આપણે ત્યાંથી વરસાદ એવો આવે ને, નેક્સ્ટ લેવલનો વરસાદ આવે મિત્રો. તમે જોઈ શકો બધે ગાડીમાં હલવાણા હવે શું થાય આગળ તમને બતાવતો રહીશ બધું. ફાઇનલી મિત્રો આપણે ચોટીલા નીકળી ગયા. વરસાદના કારણે તમને દર્શન ન કરાવીએ તો વહેલી સોરી હું તો નેક્સ્ટ ટાઈમ પાછી કરાવી તમને દર્શન કરાવીશ. અને મિત્રો રોડનો ટ્રાફિક તમે જોવો, ટ્રાફિક મિત્રો નેક્સ્ટ લેવલ. તમને બ્લોગમાં આગળ બન્યા રહેજો, તમને ઘણું બતાવવાનું બાકી છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ચોટીલા નીકળી ગયા. વરસાદના કારણે તમને દર્શન ન કરાવીએ તો વહેલી સોરી હું તો નેક્સ્ટ ટાઈમ પાછી કરાવી તમને દર્શન કરાવીશ. અને મિત્રો રોડનો ટ્રાફિક તમે જોવો, ટ્રાફિક મિત્રો નેક્સ્ટ લેવલ. તમને બ્લોગમાં આગળ બન્યા રહેજો, તમને ઘણું બતાવવાનું બાકી છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે જલારામ મંદિરે પહોંચી ગયા છીએ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આગળ તમને બધું બતાવું શું મિત્રો. આવું કંઈક મંદિર છે, તમે જોઈ શકો છો. લોકેશન મિત્રો જોરદાર છે. આ મંદિર છે મિત્રો. અંદર જઈને તમને દર્શન કરાવું, વિડીયોમાં આગળ બન્યા રહેજો. આવું કંઈક મંદિર છે, તમે મંદિર જોઈ શકો છો. આવું કંઈક મંદિર છે. મિત્રો મંદિર નેક્સ્ટ લેવલ. તમે એકવાર વિઝિટ કરજો ચોટીલા હાઈવે ઉપર મિત્રો. ફાઇનલી મિત્રો એકવાર તમારે વિઝિટ કરવા આવવાની જરૂર છે. ચોટીલા હાઈવે ઉપર જ છે આપણે મિત્રો. એકવાર વિઝિટ કરજો, મજા આવી જાય મિત્રો. તમને જોઈ શકો છો મિત્રો, આ બધું લોકેશન જો. એકવાર વિઝિટ કરજો, બ્લોગમાં આગળ બન્યા રહે મિત્રો. આપણે જલારામ બાપાનું દર્શન કર્યા મિત્રો. ચોટીલા હાઈવે ઉપર તમે એકવાર વિઝિટ કરજો. ચોટીલા હાઈવે ઉપર તમને મિત્રો મંદિર એટલે તમને મજા આવશે. શાંતિ વાતાવરણ, ટ્રાફિક ઓછો છે, તમને આવવાની મજા આવશે. એકવાર વિઝિટ કરજો, વિડીયોમાં આગળ બન્યા રહે. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ માટલ માતાજીના મંદિર. આગળ મને દર્શન પણ કરાવીશ, વિડીયો લાવો દઈ શકો. લોકમાં આગળ બન્યા રહેજો. તમને માતાજીના દર્શન ન કરાવીએ તો એનું કારણ કે મોબાઈલ અલાઉ નહોતો, એટલે તમારે સ્પેશિયલ તમારા માટે રૂબરૂ તમારે આવવું પડે મિત્રો. એકવાર વિઝિટ કરજો, તમને મજા આવશે. લોકમાં આગળ બન્યા રહેજો. આપણે માતાજીના દર્શન કર્યા, હવે અહીંથી આપણે નીકળશું આગળ ત્યાં જઈ તમને બતાવતો આવીશું. લોકમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે સીએનજીના પેટ્રોલ પંપ આવ્યા છીએ મિત્રો. અહીંયા લાઇનમાં 2-3 ગાડી પડી છે, પછી આપણી ગાડીનો વારો આવશે તો બ્લોગમાં આગળ બન્યા રહે, તમને આગળ બતાવતો રહો. આપણે ગેસમાં વારો આવી ગયો તો ગેસ ભરાઈને પછી આગળ નીકળીએ, પછી તમને મળું. ગેસ ભરાવી લેજે તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો ટોલ નાકું આવી ગયું છે. અહીંયા આપણે ખીચા ખાલી કરવાનો ટાઈમ આવી ગયો છે. બ્લોગમાં આગળ બન્યા રહેજો.
હોટલ છે. હોટલ ત્યાં 5-10 મિનિટ હોલ્ટ લીધો છે. વાઇકવામાં છે 8:30 વાગી ગયા છે. મિત્રો બ્લોગમાં આગળ બેના રહેજો, તમને આગળ બધું બતાવતો હોય. ફાઇનલ મિત્રો આપણે નાસ્તો પાણી કરી લીધા છે. આવી કંઈક હોટલ હતી. હવે પાછા નીકળશું આપણી પાછી ગાડી લઈને આપણે પાછા ઘર તરફ જવા માટે. હજી મિત્રો અહીંયાથી આપણે સમથિંગ 30 થી 40 કિલોમીટર જેવું હજી આપણે દૂર છીએ. બ્લોગમાં આગળ બેના રહેજો. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. આજના બ્લોગમાં એટલો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી એક નવા બ્લોગ સાથે મળો તમને. જય શ્રી રામ, બાય.